તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી 2024 એટલે આપણી જે પણ વિદ્યા સહાયક ભરતી છે એની વાત થઈ છે. ટેટ 2 માટે તમામ ઉમેદવાર માટે ભાઈ મોટા સમાચાર છે. ટેટ 2 જેણે પણ પાસ કરેલ છે અને વિદ્યા સહાયકની ભરતીમાં જેણે શું કહે ભરતીમાં સામેલ છે, તબક્કાવાર ભરતી થવાની છે, તો તમને બધાને યાર ઓલરેડી ખબર હશે જ, કારણ કે આપણી ચેનલ પર વિડીયો આવી ગયો હતો. કુબરભાઈ ડિંડોરની મોટી જાહેરાત હતી તબક્કાવારની, એની પણ ખબર હશે. પરંતુ ટેટ 2 માટે છે એ PML 2 જાહેર કરેલું છે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2. મિત્રો PML બધા વાટ જોતા હતા, FMLની નાણે જાહેર કરેલું છે ભાઈ PML. તો મિત્રો હવે FML ક્યારે આવશે એની તારીખ, PMLમાં શું છે, ફાઇનલ મેરિટ બાબતના જે પણ મહત્વના સમાચાર છે ઓફિશિયલી સાઇટ પર લઈને તમને બતાવશો કે તમને શું માહિતી મળશે. એના પહેલાં મિત્રો જે પણ પરિપત્ર આવેલો હતો એની વાત કરી લઈએ. એના પછી મિત્રો આપણે બધી વાત કરીશું ડિટેલમાં. એ પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી છે એ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમામ મિત્રોને માહિતીની ખબર પડી શકે. તો મિત્રો આ માહિતી ઉપર ઓલરેડી અમે એક વિડીયો બનાવી દીધેલો હતો કાલે સાંજે, અને મિત્રો એ વિડીયો પણ તમારી પાસે આવી ગયો છે, પરંતુ આમાં આપણે વધુ ટાઈમ નથી આપવાનો. આપણે જે પણ માહિતી છે એની વાત કરીશું. મિત્રો અહીંયા PML 2 છે એ જાહેર થઈ ગયું છે તમારા બધાનું ઓફિશિયલી સાઇટ પરથી તમે જોઈ શકો છો ટેટ 2 પાસ કરેલા ઉમેદવારો માટે. એના પછી જો મિત્રો હું વાત કરું તો અહીંયા આવી ટોટલ 3 માહિતી આપેલી છે. અહીંયા એક કરીને એવી રીતે 3 માહિતી છે, તો 3 માહિતી પહેલાં તમને જણાવી દો. અહીંયા મિત્રો 7 મહિનાની 10 તારીખથી 12 તારીખ સુધી તમે વાંધારજી મોકલાવી શકો. વાંધારજી શા માટે મોકલાવાની, તો ભાઈ ઉમેદવારનું નામ, એની લાયકાત, કેટેગરી, મેરિટમાં તમને જે પણ એક્ઝામ્પલ તરીકે તમને 80 માર્ક છે અને તમને ભાઈ ત્યાં 70 માર્ક બતાવે છે, અથવા તો ભાઈ તમારે 70 માર્ક છે અને તમને 69 માર્ક અથવા 68 માર્ક્સ અથવા 67 માર્ક બતાવે છે, તો ત્યાં મિત્રો તમે વાંધારજી મોકલાવી શકો છો. વાંધારજી માટે મિત્રો બીજા તબક્કામાં એમ લખેલું છે અથવા ત્રીજામાં મિત્રો કે ભાઈ તમને 68 માર્ક છે અને તમને ભાઈ 66 માર્ક આવ્યા છે, તો તમારે 68 માર્ક છે એ પ્રમાણે કોઈ પણ પ્રૂફ, એટલે તમારી જે પણ તમારો મેરિટ શું કહેવાય તમારું જે પણ માર્કશીટ આવેલું એ તમારે ત્યાં રજૂ કરવાની, એ પ્રમાણે મિત્રો બધું કામ કરવાનું રહેશે. તો એના માટે મિત્રો એ વિડીયોનો ટાર્ગેટ હતો કે 100 કોમેન્ટ કરી દેજો વાંધારજી, એટલે અમે તમને જણાવી દઈશું કઈ રીતે તમારે વાંધારજી કરવાની છે, શું કરવાનું છે. હવે મિત્રો આપણે ઓફિશિયલી સાઇટની મુલાકાત લઈએ. ધોરણ 6 થી 8ની જે પણ PML 2 તો જાહેર થઈ ગયું છે, એના માટે હવે FML 2 છે એ ક્યારે જાહેર થશે, તો ભાઈ એના ઉપર બધી અપડેટ આજે આ વિડીયોમાં આપીશું. એ પહેલાં જો આપણે GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વખત વિઝિટ કરતા તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો અહીંયા જે પણ આ સાઇટ આપેલી છે, અહીંયાથી મિત્રો સીધા જ આપણા સાઇટ પર જોશો અને તમને સંપૂર્ણ માહિતી જે પણ છે એ પ્રોવાઈડ કરીને બતાવીશું કે કઈ રીતે મિત્રો શું થાય છે. તો આપણે મિત્રો સીધા અહીંયા સાઇટ પર ક્લિક કરીને મિત્રો સાઇટ પર જોશો અને ત્યાં જે પણ માહિતી આવેલી છે એની વાત કરી લેશું. તો અહીંયા મિત્રો સાઇટ પર જો મેં ક્લિક કરેલું છે, તો અહીંયા મિત્રો સાઇટ આપણી સામે છે, ઓપન થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકતા છો કે આપણે સાઇટ પર ક્લિક કરીને સાઇટ પર આવી ગયા છે. અહીંયા મિત્રો હવે આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એનું મિત્રો અહીંયા જે પણ કામ ચલાવો માહિતી, અહીંયા મિત્રો FAQની નીચે મિત્રો જે પણ વારંવાર પૂછાતા પ્રશ્નો હોય છે એની નીચે મિત્રો આપેલું છે. એના પહેલાં છે મિત્રો અહીંયા ધોરણ 1 થી 5નો ત્રીજો તબક્કો છે, એના ઉપર હાઇલાઇટ હતો. તેઓ મિત્રો કામ ચલાવ મેરિટ યાદી અંગની જાહેરાત છે એ આવી છે, તો મિત્રો એના ઉપર હાઇલાઇટ છે. હવે મિત્રો અહીંયા ધોરણ 1 થી 5ની પણ જો મિત્રો થોડીક માહિતી આપી દો તો એનો ચોથો તબક્કો છે એ પણ જાહેર થવાનો છે. તો મિત્રો આપણે ધોરણ 6 થી 8ની વાત કરીએ તો મિત્રો એમાં 1 અથવા 2 અથવા 3 તબક્કા તો ઓલમોસ્ટ જાહેર થશે, જો જગ્યાઓ હશે તો. એના પછી મિત્રો અહીંયા FML જે પણ અપડેટ હોય છે, અહીંયા તમને ફાઇનલ મેરિટ લિસ્ટ લખેલું હોય, અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1, અહીંયા મિત્રો પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 ન હતું, હમણાં કાલે જ મિત્રો આ એડ થયું છે. એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ, અને અહીંયા જે પણ માહિતી હોય છે તો આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જોશો એટલે મિત્રો અહીંયા આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન માટે ધોરણ 6 થી 8નો જે પણ વિષયો છે એ બધા વિષયોને અહીંયા આવશે ડાઉનલોડ કરવાનું કહે છે. તો મિત્રો આપણે અત્યારે એ જોવાનું નથી, કારણ કે તો તમને ઓલમોસ્ટ ખબર હશે. તમારે જો જોવું હોય તો એક ડાઉનલોડ કરીને પણ બતાવી આપે કે ભાઈ કઈ રીતનું છે, શું નથી. તો અહીંયા મિત્રો જો આ પ્રમાણે છે, અહીંયા તમારા મેરિટમાં કોનો પહેલો નંબર આવે છે, શું છે, એને કેટલા માર્ક છે, એ બધું અહીંયા આપેલું છે, કઈ કેટેગરીના છે એ પણ આપેલું છે. તો અહીંયા મિત્રો એના એપ્લિકેશન નંબર હશે, એનો નંબર કેટલામાં છે, કઈ કેટેગરીમાં છે, અને એને માર્ક કેટલા છે. હવે હું જો વાત કરું, અહીંયા 88 માર્ક છે અને અહીંયા મિત્રો તમને 87 માર્ક થતા હોય તો મિત્રો તમે વાંધારજી મોકલાવી અને અહીંયા આ જે પણ મેરિટ આવે છે એમાં સુધારો કરાવી શકો છો. તો મિત્રો અહીંયા મોસ્ટ ઓફલી તમે જોઈ શકો છો તો બધા મિત્રોને છે એ મિત્રો 80ની ઉપર જ માર્ક છે. તમે અહીંયા મિત્રો જોઈ શકતા છો કેટલા છે. તમે પેજ નંબર 2 સુધી મિત્રો આપણે અહીંયા 75 સુધી કટ ઓફની વાત થાય છે, કારણ કે મિત્રો જેટલી જગ્યાઓ છે એટલી ઓલમોસ્ટ સીટો તો અહીંયા આપેલી જ છે કે બધાને મિત્રો 78ની ઉપર માર્ક છે. અહીંયા તમે જોઈ શકતા છો કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય તો મિત્રો અહીંયા કેટલા ઉમેદવારો છે કે જેને 70ની ઉપર માર્ક છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે ટોટલ 5000 પ્લસ ઉમેદવારો છે કે જેને 70ની ઉપર માર્ક છે. અહીંયા તમે જોઈ શકતા છો. મિત્રો હું તમને નીચે સ્ક્રોલ કરી સંપૂર્ણ માહિતી બતાવું છું. તો મિત્રો વિડીયોને એક લાઇક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. હજી મિત્રો આપણે નીચે જોશું એટલે અહીંયા હજુ નીચે આવશે મિત્રો. એના પછી મિત્રો હજુ થોડાક નીચે જઈએ એટલે અહીંયા મિત્રો 70 પોઈન્ટ આવે છે. એના પછી મિત્રો નીચે જઈએ એ મિત્રો 5600, એટલે અહીંયા ટોટલ 6000 ઉમેદવારો સુધી તો મિત્રો પહોંચી ગયા છે આપણે. એના પછી જો મિત્રો અહીંયા 69થી હમણાં શરૂ થશે, એ પણ તમને બતાવીશું કે ક્યાંથી 69થી શરૂ થાય છે. તો મિત્રો અહીંયા 69થી શરૂ થઈ ગયું છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો ટોટલ 6085 ઉમેદવારો છે
6000 અને મિત્રો 84 ઉમેદવારો કે જે ઓલમોસ્ટ ગણિત વિજ્ઞાનની અંદર મિત્રો ગણિત વિજ્ઞાન છે એમાં મિત્રો 70ની ઉપર માર્ક ધરાવે છે. એટલે મિત્રો આનું મેરિટ છે એ 70ની નીચે બીજા ત્રીજા તબક્કામાં જવું હોય તો, કારણ કે આમાં જો કોઈ ઉમેદવારો ના આવે તો. બાકી મિત્રો 70ની ઉપર મોસ્ટ ઓફ લઈ રહે. એટલે ઘણા કહેતા હતા કે ભાઈ આપણે વિડીયોમાં કોમેન્ટ કરતા કે ગણિત વિજ્ઞાનનો કટ ઓફ આટલો બધો ઊંચો, તો તમે મિત્રો અહીંયા જોઈ શકતા છો કે કેટલો કટ ઓફ છે, કેટલા ઉમેદવારો મિત્રો કેટલા માર્ક લઈને આવ્યા છે. એના પછી મિત્રો એ પ્રમાણે અહીંયા આપણે ફરી બેક આવી ગયા છો તો અહીંયા મિત્રો એના પછી અહીંયા PML 2 ઉપર તમે જોશો એટલે મિત્રો આ માહિતી તમને મળે છે. એના પછી મિત્રો બેક આવ્યા પછી અહીંયા તમે જે પણ શું કે FML ઉપર જશો તો મિત્રો હજુ સુધી તમને ધોરણ 1 થી 5નું જ બતાવશે, ધોરણ 6 થી 8નું હજુ આવ્યું નથી. હવે ધોરણ 6 થી 8નું ક્યારે આવશે એના ઉપર ઘણા મિત્રોને ડાઉટ છે. તો ધોરણ 6 થી 8નું મિત્રો તમારું જે પણ શું કે FML છે મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ, એ મેં તમને કીધું છે કે 12 તારીખના દિવસે આ પ્રક્રિયા પૂરી થશે. 13 અને મિત્રો 14 તારીખના દિવસે અને આ જે પણ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સુધારો કરશે અને 15 તારીખના દિવસે છે મિત્રો તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. એ પ્રમાણે અત્યારે માહિતી મળે છે. તો આ માહિતી માટે વિડીયો લાઈક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ વિડીયો બધા મિત્રોને શેર કરજો જેથી કરીને પણ ખબર પડે કે ક્યારે એનું જાહેર થવાનું છે.